નમસ્કાર મિત્રો, ફરીવાર મારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। અત્યારે તમે નીચેનું દ્રશ્ય જોઈ રહ્યા છો, જે જૂનાગઢના નીચેનું। તો મિત્રો, અત્યારે હાલ આપણે જૂનાગઢના ડુંગર પર છે મિત્રો। રાત્રિનો સમય છે અને વિડીયોમાં તમે જોઈ રહ્યા છો જે ઘણા બધા લોકો છે અત્યારે ડુંગર ચડી રહ્યા છે મિત્રો। તો મિત્રો, મહાશિવરાત્રિના દિવસે છે ડુંગર છે રાત્રે પણ ચડવા દેવામાં આવે છે મિત્રો। વિડીયો બનાવવાનું એ જ કારણ તો મિત્રો કે અહીં પરિક્રમા આવો ત્યારે રાત્રે પણ ડુંગર ચડવા દેવામાં આવે છે મિત્રો। હું જ છું તમારો ગોવિંદ વાઘેલા અને યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, અત્યારે આપણે જો ડુંગર પર છે ગિરનાર ભગવાનના છે આપણે દર્શન કરવા ઉપર ડુંગર પર ચડી રહ્યા છીએ મિત્રો। તો અત્યારે તો ખબર નથી કે કેટલા પગથિયાં આપણે ચડ્યા છીએ, બસ હમણાંમાં આપણે જઈએ છીએ। અને અત્યારે ખુશીની વાત એ કે જો તમે સામે જોઈ રહ્યા છો એ દાતાર ડુંગર પર એ લાઇટ દેખાય છે મિત્રો, એટલે મેં તમને વિડીયોમાં બતાવ્યું મિત્રો। અત્યારની વાત કરીએ તો આનંદનો સમય એ છે કે અત્યારે ટાઢો પવન અને અત્યારે કોઈ તડકો નથી અને એના કારણે છે ખૂબ ડુંગર ચડવાની મજા આવે છે મિત્રો। એવા લોકો ખુશીથી હસતા ગાતા છે લોકો અત્યારે ચડી રહ્યા છે મિત્રો। અહીંનું વાતાવરણ ખૂબ શાંત છે અત્યારે મિત્રો, અને ઘણા બધા લોકો છે અત્યારે ખુશીથી છે ડુંગર ચડી રહ્યા છે। કોઈને પણ હજી થાક નથી લાગ્યો, અને જો દિવસે તમે તડકો હોય ઉપરથી તો ડુંગર પર થાક લાગવાની વધારે શક્યતા હોય છે। આમ કહેવાય કે જે ગિરનાર બાપુની છે ખૂબ એવી કૃપા છે જે કોઈ થાક લાગે પણ ડુંગર તો ગમે એ ચડી જાય છે મિત્રો। આપણે હવે વિડીયોમાં એન્ડ સુધી મળીશું, અને જે સામે દેખાય છે લાઇટ દેખાય છે દાતાર ડુંગર છે મિત્રો, મેં તમને વિડીયોમાં દેખાડ્યું એ। તો મિત્રો, ખુશીની વાત એ કે જે આપણે અત્યારે ડુંગર ચડીશું, અને જો હવે આપણે નીચે સવારે આપણે વહેલા છીએ ડુંગર ઉતરશું મિત્રો, એવો પ્લાન છે આપણો। તો અહીં તો ઘણું બધું પણ ફરવાનું છે, જે દિવસે એ ફરી શકાય, જે રામવન, સીતાવન, હનુમાનજી ધારા એવું ઘણું બધું છે। જંગલમાં પણ જે આપણે ફરવા જવાનું છે મિત્રો। તો એના માટે આપણે જે વહેલા છીએ 7 યા 8 વાગે છે આપણે ત્યાં જઈશું મિત્રો। તો તમે જોઈ રહ્યા છો જો કેટલા બધા લોકો છે એ ખૂબ ખુશીથી છે ડુંગર ચડી રહ્યા છે, અને એક જ નામ જય ગિરનારી, જય વેલનાથ બાપુ, જય દાતાર ભગવાન, બસ એમ કરતાં છે એ લોકો ડુંગર ચડી રહ્યા છે। અહીંથી વેલનાથ બાપુની સમાધિ તરફ જવાની જગ્યા છે, જો ડાબી સાઈડ એક બોર્ડ આવશે, 2000 પગથિયાં ચડો ત્યારે છે આ બોર્ડ આવશે। તો તમે જાઓ હોય તો અહીં પણ તમે જઈ શકો છો મિત્રો, એટલા માટે જે મેં તમને બોર્ડ દેખાડ્યું। તો મિત્રો,
તો મિત્રો અત્યારે સવાર થઈ ગયું છે અને અત્યારે જો તમે જોઈ રહ્યા છો જે સવાર થવા આવ્યું છે. અત્યારે આપણે વચ્ચે છે સૂઈ ગયા હતા, થોડોક આરામ કરી લીધો હતો અને એના માટે છે થોડુંક અત્યારે આપણે તો છતાં પણ મજા જ આવશે મિત્રો. અને અત્યારે આપણે અંબાજી સુધી પહોંચી ગયા છીએ, જે તમે જોઈ શકો છો ગૌમુખી ગંગા, અંબાજી કુટુંબ, ગોરખનાથ ટૂંક, કમંડલકુંડ અને ગુરુ દત્તાત્રેય શિખર, સહસાવન રામ મંદિર. તો મિત્રો તમે વિડીયોમાં જોઈ રહ્યા છો અત્યારે કેટલા મંદિરો અને ખૂબ શાંત વાતાવરણ છે. અને અત્યારે આપણે ત્યાં પહોંચી ગયા છીએ મિત્રો. અહીં ઘણા બધા છે મંદિરો આવેલા છે જો વચ્ચે, તો આ બધા જ મંદિરો ખૂબ સુંદર દેખાય છે મિત્રો. અત્યારે સવારનું દ્રશ્ય છે અને ગુડ મોર્નિંગ બધાને મિત્રો. તો આપણે ઉપર જઈ ચા પણ પીશું અને ત્યાંથી આપણે એક ગૌમુખી ગંગા છે ત્યાં પણ આપણે જવાનું છે મિત્રો. તો તમે જોઈ રહ્યા છો જે અત્યારે નીચેનું દ્રશ્ય સુંદર દેખાઈ રહ્યું છે. સવારનો સમય છે મિત્રો. અને મિત્રો તો અહીં આવો તો શું તમને આવું કંઈક દ્રશ્ય જોવા મળશે. અહીં ઘણા બધા ભગવાન છે વિરાજમાન છે. ગણેશ ભગવાન, હનુમાનજી દાદા અને દત્તાત્રેય ભગવાન, મહાદેવ, એમ ઘણા બધા છે. અહીં દેવી દેવતાઓ પણ વિરાજમાન છે. તો અહીં જે એક કુંડ આવેલો છે મિત્રો, તો એમાં ઘણા બધા છે પૈસા પણ નાખે છે. તો જો તમને આ રીતનું મંદિર દેખાશે જે ગૌમુખ ગંગા તરીકે ઓળખવામાં મિત્રો આવે છે, તો અહીં પણ જઈ તમે દર્શન કરી લેજો. અને અહીં મહાદેવ વિરાજમાન છે મિત્રો. અને જો તમે વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો, તો આપણે જો તમે જોઈ રહ્યા છો અને આવા જ વિડીયો માટે છે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો અત્યારે આપણે થોડુંક અહીં સુધી આપણે શૂટિંગ રાખી અને ત્યારબાદ આપણે છે ચાર્જિંગ કરી લઈશું, કારણ કે આપણા મોબાઈલમાં ચાર્જિંગ નથી. તો ત્યાં સુધી આવજો બધાને.